નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે બનાસકાંઠાથી. તો બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે 57મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઈએ કે પાલનપુરના બાદરપુરા ગામની બનાસ ઓઇલ મિલમાં આ ખાતે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ₹2131.68 કરોડનો ભાવફેરો આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે, જેમાં 18.32% ભાવફેરો કરાયો હતો. અને આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા. બનાસ ડેરીએ છેલ્લા 10 વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી, અને જે બાદ શંકર ચૌધરીએ ₹2131.68 કરોડનો ભાવફેરની જાહેરાત કરી હતી, જે ટકાવારીમાં 18.32% થાય છે. આજની સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરવામાં આવી હતી. પશુપાલકોની ખુશીનું તો કોઈ ઠેકાણું જ નહીં. જો આ ભાવ વધારો મળ્યો છે તો તેઓ કહે છે કે અમે પણ સરકારની સાથે જોડાયેલા છીએ અને અમે પણ આ ભાવ વધારાથી ખૂબ જ સરસ છીએ. મારા નંબર આવ્યો 2 લાખ 4 લાખ રૂપિયા ભરાયું 1 કરોડ. કેટલો પશુઓ રાખો છો? પશુપાલકોને તો આજનો ખુશીનું તમે કહો છો તો બરાબર છે. આખું એમની અપેક્ષા કરતા પણ સારો ભાવ વધારો નિયામક મંડળને આપી શક્યું એનો સંતોષ છે. રાત દિવસ પશુપાલકોની મહેનત, અમારા કર્મચારી અધિકારીનો ટીમનું કામ, અમારા નિયામક મંડળના નિર્ણયો, પરંતુ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ